ભેસ્તાન ખાતે આવેલા ઉના તિરુપતિ બાલાજી નગરમાં મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં ઉગ્ર બોલાચાલી બાદ એકની ચપ્પુ વડે હત્યા કરવામાં આવી હતી। તો હત્યા મામલે ભેસ્તાન પોલીસે હત્યારા મિત્રને ઝડપી પાડ્યો છે। સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે, ત્યારે ભેસ્તાનમાં મિત્રે જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। વાત એમ છે કે સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં ઉન તિરુપતિ બાલાજી નગરમાં રહેતા ગુડુ ઉર્ફે પવન ચૌધરીની તેના જ મિત્ર અનુરાગ વિનોદ ગોળે હત્યા કરી હતી। પવન ઉર્ફે ગુડુ ચૌધરી અને અરવિંદ વચ્ચે ઝઘડો થયો હતો, જેને લઈને તેઓને મિત્ર અનુરાગ ગોળ વચ્ચે પડ્યો હતો, જેમાં ગુડુ અને અનુરાગ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા અનુરાગે ગુડુ પર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી। તો બનાવ લઈને ભેસ્તાન પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ હત્યાનો ગુનો નોંધી હત્યારા અનુરાગ વિનોદ ગોળની ધરપકડ કરી છે। ગઈ તારીખ 12 માર્ચના રોજ સાંજના લગભગ 6:30 વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડ્ડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે, જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે, ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતાં આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે। આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે। આમ સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં આવતા ઉન ખાતે નજીવી બાબતે મિત્રે જ મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। તો અત્યારે અનુરાગ ગોડે હાલ FY BCom નો વિદ્યાર્થીઓનું સામે આવ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।